એક એવું નામ જે સાંભળતા જ મનમાં શ્રદ્ધા અને ભય બંને એક સાથે જાગી ઉઠે છે. એક એવી રહસ્યમય શક્તિ જેની આસપાસની વાતો સદીઓથી ચાલી આવે છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્યના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. પણ એક સવાલ જે હંમેશા પૂછાય છે, શું ખરેખર મસાણી મેરડીમાંનો સંબંધ તંત્રમંત્ર સાથે છે? શું આ સાચું છે કે પછી આ ફક્ત એક ડરના કારણે ફેલાયેલી ખોટી માન્યતા છે? ચાલો આપણે આ સ્ત્રોતની મદદથી સત્ય શું છે એ જાણવાની કોશિશ કરીએ. સારું, કોઈ પણ જવાબ પર પહોંચતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે જે શક્તિની વાત કરી રહ્યા છીએ એમનું અસલી સ્વરૂપ શું છે, એટલે કે આખરે કોણ છે મસાણી મેરડીમાં? જુઓ, એમના નામમાં જ ઘણું બધું છુપાયેલું છે. મસાણી આ શબ્દ સીધો જ આવે છે મસાણ એટલે કે સ્મશાન પરથી. મતલબ કે આ એ દેવી છે જેમનું નિવાસસ્થાન, જેમનું કાર્યક્ષેત્ર સ્મશાન ભૂમિ છે. હા, એમને એક ખૂબ જ ઉગ્ર શક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને એ વાત સાચી પણ છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. એમની આ ઉગ્રતા કોઈનો વિનાશ કરવા માટે નથી. ના, એનો હેતુ તો નકારાત્મક શક્તિઓ, ખરાબ આત્માઓ અને સ્મશાનમાં રહેલી બધી અશુદ્ધિઓનો નાશ કરવાનો છે. એમ કહી શકાય કે એ પોતાના વિસ્તારના રક્ષક છે. તો પછી મૂળ સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે. જો એ રક્ષક છે તો પછી આ તંત્ર મંત્રવાળી વાત આવી ક્યાંથી? લોકોના મનમાં આ માન્યતા આટલી ઊંડી કઈ રીતે બેસી ગઈ? હવે આપણે આ આખી ચર્ચાના સૌથી સંવેદનશીલ ભાગ તરફ જઈ રહ્યા છીએ. આ ગેરસમજ પાછળ મુખ્યત્વે આ 3 કારણો જવાબદાર છે. પહેલું અને સૌથી મુખ્ય કારણ સ્મશાન, જે ખુદ તંત્ર સાધના માટેનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે. બીજું, એ વાત પણ સાચી છે કે કેટલાક તાંત્રિકો શક્તિ મેળવવા માટે એમની પૂજા સાધના કરે છે. અને ત્રીજું અને કદાચ સૌથી મોટું કારણ, લોકો એમના ઉગ્ર સ્વરૂપ અને સ્મશાન સાથેના સંબંધોથી ડરી જાય છે અને ડરના કારણે એમને કાળી શક્તિ માની બેસે છે, જે ખરેખર એક બહુ મોટી ભૂલ છે. તો અત્યાર સુધી આપણે એ વાતો કરી જે સામાન્ય રીતે મનાય છે, જે પ્રચલિત છે, પણ હવે વાત કરીએ અસલી હકીકતની. ચાલો હવે એ પડદો હટાવીએ અને જોઈએ કે ભ્રમ અને સચ્ચાઈ વચ્ચે શું તફાવત છે. આ સ્લાઇડ પર બધું સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે ભ્રમ, એટલે કે ખોટી માન્યતા કે એ કાળી શક્તિ છે, અને બીજી બાજુ છે સચ્ચાઈ કે એ તો દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર છે. બસ આટલો જ ફરક છે સમજવામાં. એ નકારાત્મકતા નથી, પણ નકારાત્મકતાનો અંત છે. તો આખી વાતનો સાર શું છે? દેવી પોતે સારા કે ખરાબ નથી, એ તો માત્ર શક્તિ છે. એનો ઉપયોગ કોણ, કઈ રીતે અને કયા ઈરાદાથી કરે છે એના પર બધું નિર્ભર છે. સીધું ઉદાહરણ છે છરી. એનાથી શાક પણ કપાય અને કોઈને નુકસાન પણ પહોંચાડી શકાય. વાંક છરીનો નથી, વાપરનારનું છે. એટલા માટે જ જે સાચા મનથી ભક્તિ કરે છે એમના માટે તો માં હંમેશા રક્ષક જ બનીને રહે છે. પણ ઊભા રહો, આ વિષય પર વાત કરવી હોય તો એક બહુ જ ગંભીર ચેતવણી આપવી પણ જરૂરી છે, કારણ કે થોડીક પણ ભૂલ, થોડીક પણ અજ્ઞાનતા અહીં બહુ ભારે પડી શકે છે. ચેતવણી આ ફક્ત એક શબ્દ નથી. આ માર્ગ પર ચાલતા પહેલા આને મગજમાં બરાબર બેસાડી દેવાની જરૂર છે. હંમેશા યાદ રાખજો, આ ગુપ્ત સાધનાઓ અને તંત્રમંત્રના રસ્તા એ કોઈ રમત નથી. એ બહુ જ સંવેદનશીલ હોય છે. ખાલી કોઈ વિડીયો જોઈને કે કોઈની પાસેથી સાંભળીને આવા પ્રયોગો કરવાના પરિણામ બહુ જ ખરાબ આવી શકે છે. એટલે જ કહેવાય છે કે આ રસ્તા પર કોઈ સાચા અને જાણકાર ગુરુ વગર એક ડગલું પણ ન ભરવું જોઈએ. તો ચાલો આ બધી ચર્ચા પછી આપણે શું તારણ કાઢી શકીએ? આખી વાત જ્ઞાનની છે કે અંધશ્રદ્ધાની? સાચું કહું ને તો આ શ્રદ્ધા, ડર, જ્ઞાન અને અજ્ઞાન આ બધાનું એક ગૂંચવણભર્યું મિશ્રણ છે, જેને શાંતિથી સમજવાની જરૂર છે. પણ એક વાત હવે બિલકુલ સ્પષ્ટ છે. મસાણી મેરડીમાંનું મૂળ સ્વરૂપ 2 પાસા ધરાવે છે. એક તરફ એ નકારાત્મક ઊર્જાનો જડમૂળથી નાશ કરે છે, તો બીજી તરફ એ પોતાના સાચા ભક્તોની દરેક પરિસ્થિતિમાં રક્ષા કરે છે. આ તંત્રમંત્રવાળી વાત તો લોકોના ડર અને એમની અધૂરી સમજણમાંથી ઊભી થયેલી છે. અને અંતે બસ આ એક જ વાક્ય આખી વાતને સમજાવી દે છે. ડર નહીં, સમજ જરૂરી છે. કોઈ પણ દિવ્ય શક્તિથી ડરવાની જરૂર નથી, એને સમજવાની જરૂર છે. કારણ કે જે દિવસે સમજણ આવી જાય છે તે દિવસે અંધશ્રદ્ધા આપોઆપ દૂર થઈ જાય છે. અને જ્યારે શ્રદ્ધાને જ્ઞાનનો સાથ મળે ત્યારે જ સાચો રસ્તો દેખાય છે.